હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સ્લિટ વડે થતા વિવર્તનનો અભ્યાસ કર્યો, બરોબર? એક સ્લિટ વડે થતા વિવર્તન વિશે આપણે સમજૂતી જોઈ. ત્યારબાદ વિવર્તન વિશે સમજૂતી મેળવ્યા પછી આપણે મધ્યસ્થ અધિકતમ પડદા પરના કોઈ પણ બિંદુ પાસે P0 બિંદુ પાસે મધ્યસ્થ અધિકતમ જે આપણને P0 બિંદુ આગળ મળતું હતું ત્યાં તીવ્રતા I બરાબર આપણને I0 મળતી હતી મેક્સિમમ, બરોબર? તેની આપણે ચર્ચા કરી. ત્યાર પછી પ્રથમ ન્યૂનતમની આપણે ચર્ચા કરી. પ્રથમ ન્યૂનતમ આપણને P1 અને P1 ડેશ બિંદુ આગળ, એ જ રીતે P3 અને P3 ડેશ બિંદુ આગળ મળે. ત્યાં આપણને તીવ્રતા કેવી મળે? શૂન્ય મળે છે. તો આજના લેક્ચરની અંદર આપણે પ્રથમ અધિકતમની ચર્ચા કરીશું. છેલ્લી થિયરી છે, બરોબર, વિવર્તનને લગતી. તો પ્રથમ અધિકતમ જે છે એ આપણને મળશે P2 બિંદુ આગળ, બરાબર? એ જ રીતે P4 બિંદુ આગળ અથવા P2 ડેશ અને P4 ડેશ આગળ. ત્યાં આપણને કંઈક તીવ્રતા મળશે. પણ આ તીવ્રતા કરતાં અહીંયા તીવ્રતા જે મળશે એ કેવી મળશે? થોડીક ઓછી મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ ટોપિક, એક સ્લિટ વડે રચાતા ફ્રોનહોફર વિવર્તનમાં પ્રથમ અધિકતમો સમજાવી અધિકતમો માટેની જરૂરી વ્યાપક શરતો મેળવો. આપણે ન્યૂનતમની શરત મેળવી, મધ્યસ્થ અધિકતમની શરત મેળવી. હવે આપણે પ્રથમ અધિકતમની શરત મેળવીએ, બરોબર? તો એ માટેની આકૃતિ તમને મેં અહીંયા દર્શાવેલી છે, બરોબર? તમે જોઈ શકો છો. તો આકૃતિની અંદર તમે જોઈ શકો કે આપણે એક સ્લિટ વડે થતા ફ્રોનહોફર વિવર્તનનો અભ્યાસ કરીએ છીએ. તમે જાણો છો કે ફ્રોનહોફર વિવર્તન કોને કહેવાય? કે જ્યારે સ્લિટમાંથી સમતલ તરંગો પસાર થતા હોય એવા કિસ્સામાં આપણે ફ્રોનહોફર વિવર્તન લઈએ છીએ. જો ગોળાકાર તરંગ અગ્રો અથવા ગોળાકાર તરંગો પસાર થતા હોય તો એને ફ્રેનલ વિવર્તન કહેવાય. હવે ફ્રેનલ વિવર્તન જે છે એ આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં માત્ર ફ્રોનહોફર વિવર્તન અને એ માટેની જરૂરી શરતો છે. તો હવે આપણે અભ્યાસ કરીશું પ્રથમ અધિકતમનો, બરોબર? તો અહીંયા તમે જોઈ શકો કે એક D પહોળાઈની આપણે સ્લિટ લીધી છે. આ સ્લિટના આપણે 3 એક સરખા ભાગ કર્યા છે. પહેલો ભાગ AX1, બીજો ભાગ X1 X2, ત્રીજો ભાગ X2 B છે, બરોબર? તો આખું અંતર D હોય તો આ દરેક ભાગ કેટલા અંતરનો થશે? D/3, D/3 અને D/3 નો. સમતલ તરંગ અગ્ર આમાંથી પસાર થશે, બરોબર? અમુક તરંગો જે છે એ વાંકા વળશે. એમાંથી આપણે અહીંયા લંબ દ્વિભાજક સાથે, એટલે કે આ સમક્ષિતિજ રેખા સાથે થીટા જેટલા કોણે, થીટા ડેશ જેટલા કોણે વિવર્તન પામતા તરંગોને ધ્યાનમાં લીધા છે. કારણ કે આપણે પડદા પરનું પ્રથમ અધિકતમ બિંદુ મેળવવું છે, બરોબર? એટલે આપણે થીટા ડેશ જેટલા કોણે વિવર્તન પામતા તરંગોને ધ્યાનમાં લીધા છે. તો સરળતા ખાતર આપણે અહીંયા 4 તરંગો ધ્યાનમાં લીધા છે. આ તરંગોને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્રિત કરી અને P2 બિંદુ આગળ આપણે મેળવી શકીએ છીએ, બરોબર? સ્લિટથી પડદાનું અંતર કેપિટલ D છે, આને આપણે સ્ક્રીન C કહીએ છીએ. તો પડદો જેમ ઉપરના ભાગમાં ન્યૂનતમ અને પ્રથમ અધિકતમને મળે છે, એ જ રીતે નીચેના ભાગમાં પણ ન્યૂનતમ અને અધિકતમ મેળવી શકાય, બરોબર? સૌથી વધારે તીવ્રતા જે બિંદુ પાસે હોય એને મધ્યસ્થ અધિકતમ કહેવાય, બરોબર? પછી આ બંને બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ હોય એટલે ત્યાં તીવ્રતા ન મળે આપણને, બરોબર? અને આ બંને બિંદુ પાસે આપણને તીવ્રતા કંઈક મળશે, પણ એ મધ્યસ્થ અધિકતમ કરતાં કેવી હશે? ઓછી હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે ચર્ચા ન કરતા આપણે સીધી આકૃતિ અને થિયરીની સમજૂતી મેળવીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે સ્લિટ ABને 3 સમાન વિભાગ AX1, X1 X2 અને X2 Bમાં વહેંચેલી છે.
3 વિભાગ આપણે આના પાડેલા છે, બરાબર. અહીં Ax1, x1 x2 અને x2b બરાબર આપણે d/3 લખી શકીએ છીએ, બરાબર. તો અહીંયા તમે એની બરોબર d/3 લખી શકો. હવે આકૃતિ મુજબ આપણે આ બિંદુ પાસે સહાયક વ્યતિકરણ કે વિનાશક વ્યતિકરણ શું રચાશે તે જાણવા માટે આપણે એક BL સાથે એક લંબ AM દોરીશું. એટલે અહીંયા મેં એક લંબ દોરેલો છે, એનું આપણે નામ રાખી દીધું છે AM, બરોબર. તો આ આપણો લંબ થઈ ગયો. હવે AM થી P2 સુધી પહોંચતા તરંગો માટે પ્રકાશીય પથ કેવો છે? સમાન. તો ચેક કરો, આ જે લંબ છે AM, બરાબર, ત્યાંથી અહીંયા તમે આંગળી રાખી દો તો AM થી આ બધા જ તરંગો જે છે એ બધા જ માટે એક સરખું અંતર આપેલું છે, બરોબર. એટલે આ બધા જ નો પ્રકાશીય પથ એનો જે માર્ગ છે એ કેવો બનશે? સમાન. અને બધા કયા બિંદુએ મળશે? P2 બિંદુએ મળશે, બરોબર. તો હવે આપણે દરેક વિભાગની વારાફરતી આપણે ચર્ચા કરીશું. એમાં સૌ પ્રથમ પહેલા વિભાગની વાત કરીએ કે A અને x1 માંથી નીકળતા અને P2 પર સંપાત થતા તરંગો વચ્ચે પથ તફાવત કેટલો થશે? હવે તમને ધીમે ધીમે આઈડિયા આવતો જશે કે આ A તરંગ, A માંથી નીકળતું તરંગ છે અને આ x1 માંથી નીકળતું તરંગ છે. તો બે વચ્ચે તમે જોઈ શકો આટલો પથ તફાવત છે, જે કેટલો દેખાય છે? λ/2 જેટલો છે, બરાબર. અહીંયા થીટા ડેશ ખૂણો છે, અહીંયા પણ થીટા ડેશ ખૂણો છે. એટલે અહીંયા આપણે અડધું તરંગ દોરી શકાય, ખાલી તરંગનો શૃંગ જેટલો ભાગ આપણે દર્શાવી શકીએ. તો એની તરંગ લંબાઈ આપણે કેટલી લીધી છે? λ/2 જેટલી લીધી છે, બરોબર. તો હવે તમે જાણો છો કે જે તરંગનો પથ તફાવત λ/2 હોય, બરોબર, એનાથી કેવું વ્યતિકરણ રચાય? વિનાશક વ્યતિકરણ રચાય. તે સમજવા માટે તમારે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરત એકવાર જોઈ લેવી. એટલે A અને x1 વચ્ચે પથ તફાવત λ/2 હોવાથી આ બંને બિંદુની વચ્ચેથી જેટલા તરંગો પસાર થશે, આપણે સરળતા ખાતર 2 જ લીધા છે, પણ જેટલા પસાર થશે એ બધાને લીધે અહીંયા કોઈ વિનાશક વ્યતિકરણ રચાશે. તેથી તીવ્રતા કેવી મળશે? 0 મળશે. ચાલો હવે કોનો વારો? x1 અને x2 વચ્ચેના તરંગોનો વારો. તો જેમ Ax1 તમે લીધું, બરોબર, એના માટે તરંગ લંબાઈ λ/2 છે. તો જેટલું અંતર આ છે એટલું જ અંતર આ છે, બરોબર. એટલે તરંગને અહીંયા જેટલું અંતર કાપવું પડે છે આ બે માટે, એટલું જ અહીંયા કાપવું પડે. તો આની તરંગ લંબાઈ અહીંયા આપણે λ/2 લીધી છે, તો અહીંયા આપણે લખી છે λ, પણ જેમ આ λ/2 છે એમ આ પણ λ/2 થશે, બરોબર. એટલે x1 અને x2 વિભાગમાંથી જેટલા તરંગો આ બિંદુ પાસે ભેગા થશે, બરાબર, એમના માટે પણ તરંગ લંબાઈ અહીંયા ભલે λ લખી પણ λ/2 ક્રમની હશે, કેમ કે જેટલું આ છે એટલું આ છે, બરોબર. તો અહીંયા λ/2 જેટલો પથ તફાવત રહેશે. x2 y2 બરાબર આપણે અહીંયા λ લખ્યું છે, અહીંયા પથ તફાવત જે છે એ λ/2 જેટલો થશે. તેથી x1 અને x2 માંથી નીકળતા અને P2 પર સંપાત થતા તરંગોને લીધે આપણને કોઈ તીવ્રતા નહીં મળે અને વિનાશક વ્યતિકરણ રચાશે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની. તો ત્રીજો વિભાગ શું છે? x2b, બરોબર. હવે આ આટલું આપણે λ/2 લીધું અને અહીંયા પણ આપણે λ/2 લીધું. તો આ λ/2 અને આ λ/2 એટલે λ/2 પ્લસ λ/2 એટલે કેટલા થાય? 2λ/2. 2 કેન્સલ એટલે λ થશે. તો x2b માંથી નીકળતા જેટલા તરંગો હશે એના માટે પથ તફાવત કયા ક્રમનો હશે? λ ક્રમનો હશે. હવે તમે જાણો છો કે પથ તફાવત લેમડાના ક્રમનો હોય, n લેમડાના ક્રમનો હોય એટલે કયું વ્યતિકરણ રચાય? સહાયક વ્યતિકરણ રચાય. અને તમે જાણો છો કે સહાયક વ્યતિકરણ રચાય તો તીવ્રતા કેવી હોય? મહત્તમ હોય. તો તીવ્રતા આપણને કેવી મળશે? મહત્તમ મળશે. એટલે x2b વિભાગમાંથી નીકળતા અને P2 પર સંપાત થતા તરંગોને લીધે કંઈક નાનકડી એવી તીવ્રતા આપણને P2 બિંદુ પાસે મળશે, બરોબર.
તેથી P2 જે છે એ થોડુંક પ્રકાશિત બનશે. તો અહીંયા તમે એની થિયરી જોઈ શકો. તેથી P2ને આપણે પ્રથમ અધિકતમ કહેશું. ખાસ ધ્યાન આપો, પ્રથમ અધિકતમ ભલે છે બરાબર, પણ એની તીવ્રતા મધ્યસ્થ અધિકતમથી કેવી હોય? ઓછી હોય. અહીંયા મેક્સિમમ તીવ્રતા હોય, અહીંયા એની તીવ્રતા એના કરતાં કેવી હોય? ઓછી હોય. બરાબર, આ તમને સમજાવવા માટે લખ્યું છે. તો અહીંયા તમે થિયરી જોઈ શકો છો. દરેક વિભાગની આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે. બરાબર, માત્ર X2b જે વિભાગ છે એમાંથી થીટા ડેશ જેટલા કોણે વિવર્તન પામતા તરંગો છે એના લીધે બિંદુ P આગળ અસર નાબૂદ થતી નથી. એટલે આ વિભાગને કારણે P2 આગળ કાંઈક આપણને તીવ્રતા મળે છે. તેથી P2 શું થાય છે? પ્રકાશિત થાય છે. તો અહીં P2 જે છે એને આપણે શું કહીશું? પ્રથમ અધિકતમ. અને P2 આગળની તીવ્રતા P0 કરતાં ઘણી જ કેવી હશે? ઓછી હશે. એટલે આપણે 3 વિભાગ જોયા. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. પહેલા વિભાગમાં પદ તફાવત કેટલો? λ/2. બીજા વિભાગમાં કેટલો? λ/2. બે વિભાગને ભેગા કરો એટલે કેટલો પદ તફાવત? λ/2 પદ તફાવત હોય તો શું રચાય? વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ એટલે તીવ્રતા કેવી હોય? 0. પાછું બીજા વિભાગમાં પણ λ/2 એટલે વિનાશક વ્યતિકરણ તીવ્રતા 0. પણ ત્રીજો વિભાગ છે એની અંદર આપણને કંઈક તીવ્રતા મળે છે, જ્યાં સહાયક વ્યતિકરણ એટલે તીવ્રતા આપણને મળે છે. તો આને આપણે કહીશું પ્રથમ અધિકતમ. બરોબર, તો અહીંયા તમે એની થિયરી છે એને પોઝ કરીને લખી શકો છો. ચાલો હવે આપણે અધિકતમ માટેની શરત લઈએ. જેમ આપણે કેમ પ્રથમ ન્યૂનતમ અને મધ્યસ્થ અધિકતમની શરત જોઈ, એમ આપણે અહીંયા અધિકતમ માટેની શરત પણ અધિકતમો માટેની શરત આપણે જોવાની છે કે અધિકતમ ક્યારે મળે એમ. બરોબર, તો જો આલ્ફા એટલે ખૂણો આલ્ફા બરાબર 2n+1 π/2 કે જ્યાં n બરાબર 1, 2, 3 હોય, તે તીવ્રતા આઈના સૂત્ર પરથી એનની જુદી જુદી કિંમતો માટે શું મળે છે? અધિકતમો મળે છે. એટલે અધિકતમ મેળવવા માટે આલ્ફા કેટલો હોવો જોઈએ? 2n+1 π/2. ખાસ યાદ રાખો, આપણે પ્રથમ ન્યૂનતમ માટે આલ્ફાનું મૂલ્ય n π યાદ રાખવાનું છે અને પ્રથમ અધિકતમ માટે 2n+1 π/2 યાદ રાખવાનું છે. રેડી? તો આવા તમે ખાલી 2-3 સૂત્ર યાદ રાખો એટલે અહીંયા આપણે દાખલા થિયરી જે છે એને સોલ્વ કરી શકીએ છીએ. બરાબર, તો આ એની શરત છે. આલ્ફા બરાબર 2n+1 π/2 હોય તો અને તો જ આપણને અધિકતમો શું થાય? મળે. તો ચાલો આલ્ફાનું એક સૂત્ર આપણે ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે આપણે યાદ રાખવાનું છે. એની સાબિતી આપણા સિલેબસમાં નથી. એટલે આ સૂત્ર આપણે યાદ રાખ્યું હતું π/d sin θ લેમ્ડા આલ્ફાનું. અને આ આપણે અહીંયા અધિકતમ માટેની શરત છે એટલે એ શરત આપણે લેવી પડે. તો આલ્ફા બરાબર આ કિંમત એ આ આલ્ફા બરાબર મૂકી દો એટલે બંનેને સમાન લઈ લો આલ્ફા આલ્ફા. બરાબર, એટલે પાઈથી કેન્સલ થશે. તો અહીંયા તમે d sin θ બરાબર 2n+1 લેમડા અહીંયા ગુણાઈ જાય. બરાબર, છેદમાં 2 હતો એટલે 2n+1 λ/2 મળે. તો આ જે શરત આપણને મળી, બરાબર, એને અધિકતમ માટેની શું કહેવાય? વ્યાપક શરત કહેવાય. અહીં આપણે લખશું જે અધિકતમ ની કેવી શરત છે? વ્યાપક શરત છે. રેડી? કે જ્યાં n બરાબર તમે 1 લ્યો, અહીંયા તમે 1 મૂકો તો 2 એકા 2 + 1 એટલે 3 λ/2. બરાબર, એટલે d sin θ તમને પદ તફાવત કેવો મળે? 3 λ/2 મળે. તો અહીંયા તમે જોઈ શકો કે આકૃતિમાં આપણે 3 λ/2 જ્યારે પદ તફાવત લીધો હતો ત્યારે આપણને શું મળ્યું હતું? પ્રથમ અધિકતમ મળ્યું હતું. તો આ પ્રથમ અધિકતમ ક્યાં મળે? P2 બિંદુએ. આકૃતિમાં આપણે P2 બિંદુએ મળે.
ચાલો હવે 2 લ્યો તમે, તો 2 લેશો એટલે 2 દુ 4 + 1 એટલે 5 λ/2, બરાબર. તો એ P4 બિંદુ એ મળશે. આ બધા બેકી બિંદુ મળે, ન્યૂનતમમાં બધા એકી બિંદુ મળે, અને વચ્ચે આવેલું એ મધ્યસ્થ અધિકતમ કહેવાય. આ જ રીતે P0ની બીજી બાજુ P2' અને P4' મળે. તમે અહીં આકૃતિની અંદર જોઈ શકો કે અહીં આપણે P2' બતાવેલું છે, અહીંયા P3' આવે જ્યાં પાછું દ્વિતીય ન્યૂનતમ મળે, અહીંયા P4' આવે કે જ્યાં પાછું દ્વિતીય અધિકતમ મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આને આ થિયરીને પોઝ કરી અને અધિકતમો માટેની જે શરતો છે એ શરતો તમારી બુકની અંદર નોંધી લ્યો. ચાલો છોકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક સ્લિટ વડે રચાતા ફ્રોનહોફર વિવર્તનના કિસ્સામાં તીવ્રતાના સૂત્રથી દર્શાવો કે અધિકતમોના ક્રમ વધે, એટલે અધિકતમો જેમ વધતા જાય, પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમ તેમની તીવ્રતા ઘટતી જાય છે, બરાબર. તો હમણાં આપણે આની પહેલાં અધિકતમની થિયરી જોઈ, એમાં આપણે શરત ભણી ગયા. અધિકતમ માટેની વ્યાપક શરત કઈ હતી? d sin θ બરાબર 2n+1 λ/2 આપણે મેળવી હતી, કે જ્યાં n બરાબર શું છે? 1, 2, 3 અપ ટુ n સુધીની કિંમત છે. હવે પ્રથમ ક્રમના અધિકતમ n બરાબર 1 માટે આપણે જે આલ્ફા સ્વીકાર્યું હતું કે એની શરત છે આલ્ફા બરાબર 2n+1 π/2 લેવું પડે તો તમને અધિકતમ મળે. ચાલો n બરાબર 1 મૂકવામાં, એટલે 1 મૂકો, એટલે આલ્ફા બરાબર 2 કૌંસમાં 1 + 1 π/2 એટલે 3 π/2 મળશે. તો આલ્ફા આપણને કેટલો મળ્યો? 3 π/2. તો જ્યારે આલ્ફા 3 π/2 હોય ત્યારે શું મળે? પ્રથમ અધિકતમ. ચાલો તીવ્રતાનું સૂત્ર જે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વીકાર્યું હતું સાબિતી વગર, બરાબર, એ સૂત્ર I બરાબર I0 sin α/α એનો સ્ક્વેર, બરાબર, એટલે I0. ચાલો આલ્ફાની આ કિંમત અહીંયા મૂકો, sin 3 π/2 છેદમાં 3 π/2 એનો સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ કે sin 3 π/2 બરાબર, એટલે sin 270 કેટલા થાય? -1. ચાલો આ -1 થશે, છેદમાં 3 π/2 એનો સ્ક્વેર, -1નો સ્ક્વેર +1 થાય, બરાબર, છેદમાં 2 છે એ અંશમાં જાય, બરાબર, એટલે આ 2 ઉપર જાય, છેદમાં 3π એનો સ્ક્વેર કરો, 2નો વર્ગ 4, I0નું I0, 3નો વર્ગ 9, πનો વર્ગ π². હવે તમે કેલ્ક્યુલેટરની અંદર 9πનો સ્ક્વેર એટલે 9 × 3.14નો વર્ગ એને ભાગ્યા તમે 4 કરો એટલે તમને 22 જવાબ મળશે. એટલે જેમ છેદનો છેદ અંશમાં ગયો એમ 4ને નીચે લેવાના, એટલે નિયર અબાઉટ I0 તમને કેટલી મળશે? 22 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે હમણાં પ્રથમ અધિકતમ જોયું હતું, બરાબર, એમાં પ્રથમ અધિકતમ પાસે તીવ્રતા કેટલી હશે? I0/22 હશે. જો તમને I બરાબર I0 મળે તો એ મેક્સિમમમાં મેક્સિમમ કહેવાય, પણ પ્રથમ અધિકતમ પાસે આપણને તીવ્રતા કેટલી મળી? I0/22 મળી. એટલે વિચારો કે 1 ભાગ્યા તમે 22 કરો એટલે ઘણી નાની તીવ્રતા થશે. આ મધ્યસ્થ અધિકતમે મળતી હતી, આ ક્યાં મળી? પ્રથમ અધિકતમે મળી, બરાબર. એટલે જેમ જેમ તમે અધિકતમના ક્રમ વધે તેમ તીવ્રતા શું થાય? ઘટતી જાય, બરાબર. આટલું જાણકારી માટે છે. ચાલો હવે દ્વિતીય ક્રમ માટે પાછું આપણે ગણતરી કરીએ. તો દ્વિતીય ક્રમના અધિકતમ માટે n બરાબર 2 લેવાનું. ચાલો આલ્ફાના સૂત્રમાં કિંમત મૂકો, 2n+1 π/2, 2 ગુણ્યા nની કિંમત મૂકો, 2 + 1 π/2, 2 દુ 4 + 1 5 π/2. એટલે સૂત્ર આપણું આવડું આ મૂકો, I બરાબર I0 sin α/α સ્ક્વેર, બરાબર. એટલે I બરાબર I0 sin આલ્ફાની કિંમત મૂકો 5 π/2, 5 π/2/2 છેદમાં 5 π/2/2. હવે sin 5 π/2 એટલે 1 થાય, બરાબર, છેદમાં 5 π/2.
છેદનો છેદ અંશમાં એટલે 2/5 2નો વર્ગ 4 I0 અને Y0, 5નો વર્ગ 25 પાઈનો વર્ગ પાઈ સ્ક્વેર, બરાબર. હવે 25 પાઈ સ્ક્વેર ડિવાઈડ બાય તમે 4 કરો એટલે તમને 62 મળશે. તો હવે મળતી જે તીવ્રતા છે, બરાબર, એ આપણને કેટલી મળી? I0/62. તો આપણે એ જોયું હતું કે મધ્યસ્થ અધિકતમે તીવ્રતા I0, પ્રથમ અધિકતમે તીવ્રતા I0/22. તો હવે દ્વિતીય અધિકતમ જ્યાં મળે ત્યાં તીવ્રતા કેટલી મળે? I0/62. તો અહીંયા તમે 1/22 કરો ને 1/62 કરો, એમાં I0/62 વાળી જે તીવ્રતા છે એ ઘણી ઓછી કહેવાય, બરાબર. એટલે આમ તમે કહી શકો કે જેમ જેમ અધિકતમોના ક્રમ વધે એમ તીવ્રતા શું થાય? ઘટતી જાય, બરાબર. તીવ્રતા ઘટતી જાય. એટલે આ રીતે મળે. જુઓ, તમે કોઈ પણ આલેખ દોરો. અહીંયા આપણે એક આલેખ લઈએ, બરાબર. ચાલો, અહીંયા આપણને આ રીતે તીવ્રતા મળે. અહીંયા માનો કે P0 બિંદુ છે, બરાબર. આ આપણું P1 બિંદુ છે, આ આપણું P2 બિંદુ છે. અહીંયા કોઈ પણ એક બિંદુ P1 ડેશ લઈએ, અહીંયા આપણે P2 લઈ લઈએ. ચાલો, P0 એટલે શું કહેવાય? મધ્યસ્થ અધિકતમ. આને શું કહેવાય? પ્રથમ ન્યૂનતમ. આને શું કહેવાય? પ્રથમ અધિકતમ. આને શું કહીશું? પ્રથમ ન્યૂનતમ. આને આપણે કહીશું પ્રથમ અધિકતમ, બરાબર. તો અહીંયા તીવ્રતા કેવી હશે? મેક્સિમમ હશે. એટલે આ રીતે તીવ્રતા મળશે, બરાબર. અહીંયા મેક્સિમમ તીવ્રતા, બરાબર. આ ન્યૂનતમ તીવ્રતા 0, આ રીતે. એટલે ટૂંકમાં જે અધિકતમ આવશે ત્યાં આપણને કંઈક તીવ્રતા મળશે, બરાબર. તો આ 3 અધિકતમ છે, એમાં આ અધિકતમે તીવ્રતા મેક્સિમમ કેટલી મળી? I0. અહીંયા તીવ્રતા કેવી હોય? 0. અહીંયા તીવ્રતા કેવી હોય? 0. અહીંયા આપણે તીવ્રતા P2 બિંદુ આગળ કેટલી ગણી? I0/22. અહીંયા પણ કેટલી? I0/22. હજી આને આગળ લંબાવો તો અહીંયા શું મળે? દ્વિતીય ન્યૂનતમ, બરાબર. પાછું અહીંયા શું મળે? અહીંયા મળશે દ્વિતીય અધિકતમ. તો જ્યાં દ્વિતીય અધિકતમ મળે અહીંયા તીવ્રતા 0, બરાબર. તો અહીંયા તીવ્રતા કેટલી હશે? દ્વિતીય અધિકતમે I0/62 હશે. રેડી? તો એ રીતે તમે પડદા પરના બંને બાજુ કામ કરી શકો. ચાલો, આ બાજુ લઈએ તો આ બિંદુએ શું હોય? અહીંયા આપણે P1 પછી P2 લીધું, બરાબર. પછી અહીંયા P3 આવશે, અહીંયા P4 આવશે, એટલે અહીંયા P3 ડેશ આવશે, પછી અહીંયા આવશે P4 ડેશ. આ આકૃતિ માત્ર જાણકારી માટે છે. અહીંયા તમે લઈ શકો પ્રથમ અધિકતમ છે, બરાબર. પછી અધિકતમ પછી શું આવશે? દ્વિતીય ન્યૂનતમ, આ ન્યૂનતમ, બરાબર. અહીંયા તીવ્રતા 0. પાછા અહીંયા તમે જાઓ તો દ્વિતીય અધિકતમ એટલે તીવ્રતા I0/62 જે આપણે અહીંયા ગણીએ, બરાબર. તો આ રીતે તીવ્રતા જે છે એ તમે તીવ્રતાની વહેંચણી પડદા ઉપર કરી શકો. આ પડદા પર રચાતી વિવર્તન ભાત છે, બરાબર, કે જેને તમે બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્રિત કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. D બરાબર 5 લેમ્બડા અને D બરાબર 10 લેમ્બડા. 5 લેમ્બડા એટલે તરંગ લંબાઈથી 5 ગણું સ્લિટનું અંતર અને આ 10 ગણું સ્લિટનું અંતર, બરાબર. ના બે કિસ્સા માટે પડદા પર તીવ્રતાની વહેંચણી દર્શાવતો આલેખ I વિરુદ્ધ થીટા દોરીને સમજાવો. તો આપણે તીવ્રતાની વહેંચણી સમજવા માટે સ્લિટની બે જુદી જુદી પહોળાઈ લીધી છે. એક D બરાબર 5 લેમ્બડા અને બીજી D બરાબર 10 લેમ્બડા. આ પહોળાઈ વધારે છે, આ પહોળાઈ કેવી છે? ઓછી છે. તો બે માટે આપણે લેમ્બડા અપોન ડીનો ગુણોત્તર લેશું. ચાલો, D બરાબર 5 લેમ્બડા, તો લેમ્બડા છેદમાં D કરો તો 1/5 થાય, 5 આ બાજુ આવે એટલે આ 0.2 થાય. તો આનો લેમ્બડા અપોન D ગુણોત્તર કેવો છે? મોટો છે,
માટેનો મધ્યસ્થ અધિકતમ ડી બરાબર 10 લેમડા એટલે કે લેમડા બાય ડી 1/10 એટલે 0.1 માટેના મધ્યસ્થ અધિકતમ કરતાં કેવો છે? પહોળો છે. એટલે કહેવાનો મતલબ કે ડી બરાબર 5 લેમડા માટે તમે જો મધ્યસ્થ અધિકતમ દોરશો તો તે તમને કેવો મળશે? પહોળો મળશે. તો અહીંયા તમે આકૃતિની અંદર લાલ કલરનો એક વિવર્તન ભાત આપણે તીવ્રતા વિરુદ્ધ થીટા માટે અહીંયા વિવર્તન ભાત દોરેલી છે. તેમાં તમે જોઈ શકો કે આ મધ્યસ્થ અધિકતમ જે વચ્ચે મળે છે એ એકદમ પહોળો છે. તો કહેવાનો મતલબ શું છે કે જેમ લેમડા અપોન ડી ગુણોત્તર મોટો આપણે ભણી ગયા છીએ કે જેમ લેમડા અપોન ડી વધારે એમ વિવર્તન કેવું? વધારે. અને જેમ સ્લિટની પહોળાઈ ઓછી તેમ વિવર્તન કેવું? વધારે. બરાબર? એટલે એમ તરંગો વધારે વાંકા વળે. તો અહીંયા તમે જોઈ શકો કે આ કિસ્સાની અંદર સ્લિટની પહોળાઈ આની કરતાં ઓછી છે. બરાબર? એટલે એના માટે વિવર્તન કેવું થશે? વધારે થશે. રેડી? તો વિવર્તનનો કન્સેપ્ટ થઈ ગયો. તો અહીંયા આપણે આઈ વિરુદ્ધ થીટાનો એક આલેખ દોરેલો છે. હવે ડી બરાબર 10 લેમડા એટલે લેમડા પણ ડી ગુણોત્તર નાનો છે તો એનો જે અધિકતમ છે મધ્યસ્થ અધિકતમ એ થોડોક સાંકડો મળશે. આ પહોળો મળે છે, આ થોડોક સાંકડો મળશે. તો એ ત્રુટક રેખાથી આપણે અહીંયા દર્શાવેલું છે. બરાબર? તો આ તમે લખી શકો. બરાબર? આ જે રિપલ ટેન્કના પ્રયોગ પરથી મેળવેલ જે નિષ્કર્ષ છે એની સાથે સુસંગત છે. એટલે જે આપણે રિપલ ટેન્કના પ્રયોગમાં જોયું હતું એ મુજબ આ સાચું છે. બરાબર? ચાલો એક આ આલેખ તમારી બુકની અંદર એડ કરી દો અને આટલી થિયરી લખી નાખો. ચાલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. કેવી પહોળાઈ? રેખીય પહોળાઈ. અને કોણીય પહોળાઈ નક્કી કરો. રેખીય પહોળાઈ એટલે રેખીય અંતર લેવાનું. કોણીય પહોળાઈ એટલે આખો ખૂણો લેવાનો. બરાબર? કયા કિસ્સામાં? મધ્યસ્થ અધિકતમ. બરાબર? એટલે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ લેવાની. એટલે મધ્યસ્થ અધિકતમ કેટલું પહોળું છે? જો અહીંયા મધ્યસ્થ અધિકતમ એટલું પહોળું છે. બરાબર? તો એ રેખીય પહોળાઈ લેવાની અને કોણીય પહોળાઈ નક્કી કરો. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કોને કહેવાય? તો ખાસ ધ્યાન આપજો. પ્રથમ ક્રમના બે ન્યૂનતમો. પ્રથમ ક્રમના બે ન્યૂનતમ એટલે પ્રથમ ન્યૂનતમ વચ્ચેના રેખીય અંતરને મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કહે છે. એને રેખીય પહોળાઈ કહેવાય. દાખલા તરીકે જો મધ્યસ્થ અધિકતમના મધ્ય બિંદુથી એટલે P0 બિંદુથી પ્રથમ ન્યૂનતમ એટલે P1 બિંદુ, આ P0 કહેવાય, આ P1 બિંદુ કહેવાય. P1નું અંતર જો x1 હોય, બરાબર, તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ ઉપર x1 નીચે x1, x1 પ્લસ x1 એટલે કેટલી થાય? 2x1. ચાલો આકૃતિની મદદથી આ તમને સમજાવું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રથમ ન્યૂનતમનો અભ્યાસ કર્યો હતો, તો એની અહીંયા ખાલી આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. બરાબર? ચાલો આ થિયરી નથી હવે ધ્યાનમાં લેવાની, ફક્ત ખાલી તમે આકૃતિ જુઓ પ્રથમ ન્યૂનતમની. બરાબર? ચાલો હવે તમને મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કહું. ચાલો આ મધ્યસ્થ અધિકતમ છે, બરાબર. એમાં મધ્યસ્થ અધિકતમથી ઉપર શું છે? પ્રથમ ન્યૂનતમ, જે કેટલા અંતરે છે? x1 જેટલા. અને મધ્યસ્થ અધિકતમથી નીચે પ્રથમ ન્યૂનતમ પાછું છે, જે કેટલા અંતરે છે? x1 જેટલા. તો આ x1 આ x1 એટલે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલી થઈ. બરાબર? પ્રથમ ક્રમના બે ન્યૂનતમો વચ્ચેના, એટલે આ બે ન્યૂનતમો થઈ ગયા પ્રથમ ક્રમના, એ બે વચ્ચેના અંતરને એટલે કે આ અંતરને x1 પ્લસ x1 ને એટલે 2x1 ને શું કહેવાય? મધ્યસ્થ અધિકતમની કેવી પહોળાઈ કહેવાય? રેખીય પહોળાઈ કહેવાય. બરાબર? ચાલો આકૃતિને હું અહીંથી દૂર કરું છું. ખાલી આકૃતિ તમને પરીક્ષામાં પૂછાય તો આ આકૃતિ પણ
આ થિયરીમાં દોરવાની છે. થિયરી નથી લખવાની, આ ખાલી અહીંયા આપણે આ આકૃતિ ધ્યાનમાં લેવાની છે. ચાલો, અહીંયા સુધી ખબર પડી ગઈ બધાને કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કેટલી હોય? 2x1 જેટલી હોય. આકૃતિ તમારે પ્રથમ ન્યૂનતમ વાળી દોરવી. આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય તો તમારે આકૃતિ પ્રથમ ન્યૂનતમની અહીંયા દોરવાની રહેશે. મેં બીજી વાર દોરેલી નથી. હવે પ્રથમ ક્રમના ન્યૂનતમ માટે એટલે n બરાબર 1 લેવું પડે. તો ન્યૂનતમની શરત આપણે ભણી ગયા છીએ ગયા લેક્ચરમાં. શું શરત હતી? વ્યાપક શરત. d sin θ બરાબર n લેમડા. ચાલો, n બરાબર 1 અહીંયા મૂકી દો એટલે 1 લેમડા એટલે લેમડા થશે. તો sin θ ને સૂત્ર ન કરતા કરો એટલે લેમડા બાય d થશે. આને નામ આપો સમીકરણ નંબર 1. બરોબર. હવે આકૃતિ પરથી tan θ બરાબર x1/d. તો આકૃતિ ફરી એકવાર આપણે અહીંયા જોઈએ. તો અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ થીટા છે. થીટાની સામેની બાજુ x1 છે, પાસેની બાજુ d છે. તો x1/d એટલે tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આકૃતિ પરથી આપણે tan θ લઈ લીધું x1/d. આ સમીકરણ 2. હવે નાના કોણે વિવર્તન કેવું હોય? નાનું હોય. એટલે થીટા રેડિયનમાં કેવો હશે? નાનો. તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ sin θ નિયર અબાઉટ શું કહેવાય? થીટા. tan θ નિયર અબાઉટ શું કહેવાય? થીટા. બરોબર. તો આ બેને સરખાવી શકીએ. sin ને tan હરખા થયા, ખૂણો નાનો છે એટલે. તો x1/d બરાબર λ/d. તો x1 બરાબર શું લખી શકાય? આ અહીંયા ગુણાઈ જાય એટલે λd ના છેદમાં સ્મોલ d. તો હવે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ x1 ન કહેવાય, પણ શું કહેવાય? 2x1 કહેવાય. તો અહીંયા તમે 2 વડે ગુણો તો અહીંયા પણ 2 વડે ગુણવું પડે. તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કેટલી થઈ? 2x1 બરાબર 2λ/d જેટલી થઈ. બરોબર. તો આ રેખીય પહોળાઈનું સૂત્ર થઈ ગયું. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. બરોબર. આને કહેશું મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. ચાલો, આ રેખીય પહોળાઈનું કામ પૂરું. હવે આપણે વાત કરીએ કોણીય પહોળાઈ. તો કોણીય પહોળાઈ માટે આપણે અહીંયા થિયરી જોઈ. તો અહીંયા તમે જોઈ શકો કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે 2θ કહેવાય. અને અહીંયા આપણે જોયું કે sin θ શું છે? થીટા છે. તો sin θ નિયર અબાઉટ તમે થીટા લઈ લો. બરોબર. તો થીટા બરાબર શું લખાય? λ/d. તો 2θ હોય તો થીટાની જગ્યાએ તમે કિંમત મૂકો તો થીટા બરાબર શું લખાય? λ/d લખાય. તો કોણીય પહોળાઈનું સૂત્ર શું થાય? 2θ = 2λ/d લખાય. બરોબર. ચાલો, આના માટે તમારે આ આકૃતિ ધ્યાનમાં લેવાની છે. અહીંયા તમે એક આકૃતિ જોઈ શકો છો. ચાલો, આ એક સ્લીટ છે. બરોબર. એની પહોળાઈ d છે. અહીંથી નીકળતા આપણે 2 તરંગો લીધા છે. બરાબર. આ પ્રથમ ન્યૂનતમ છે. અહીંયા પ્રથમ ન્યૂનતમ, આ મધ્યસ્થ અધિકતમ. આ અંતર x1, આ અંતર x1. બરાબર. આ અંતર d જેટલું છે. રેડી. તો અહીંયા બનતો ખૂણો થીટા થાય, અહીંયા બનતો ખૂણો થીટા થાય. તો આખો ખૂણો કેટલો થાય? 2θ. અત્યાર સુધી ખાલી આપણે મધ્યસ્થ અધિકતમની ઉપરની વાત કરી. તો ઉપરનો ખૂણો થીટા, નીચેનો થીટા થાય. બરોબર. તો થીટા પ્લસ થીટા એટલે શું કહેવાય? 2θ. અને 2θ એટલે શું? કે મધ્યસ્થ અધિકતમની કેવી પહોળાઈ? કોણીય પહોળાઈ. અને x1 પ્લસ x1 એટલે શું? તો કે રેખીય પહોળાઈ. તો રેખીય પહોળાઈનું સૂત્ર શું થાય? 2x1. કોણીય પહોળાઈનું શું થાય? 2θ. હવે થીટા એટલે શું? સમીકરણ 1 પરથી તો કે λ/d. એટલે આ 2 ના 2 λ/d. બરોબર. અને આનું સૂત્ર આપણે જોયું, x1 ની કિંમત મૂકીએ તો આ થશે 2 નું 2 x કેપિટલ. આપણે x1 ની જગ્યાએ શું લખશું? તો કે λd/d. તો આ થઈ ગઈ રેખીય પહોળાઈ, આ થઈ ગઈ કોણીય પહોળાઈ. બરોબર. એટલે આ આકૃતિ લાસ્ટમાં દોરી નાખવાની. ચાલો, હવે તમે જોઈ શકો આ કોણીય પહોળાઈનું સૂત્ર. બરોબર. તો અહીંયા તમે કહી શકો
કે તેથી લેમડા અપોન ડી ગુણોત્તર જેમ વધારે, એટલે આ જેમ ગુણોત્તર વધારે તેમ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેવી હોય? વધારે હોય. એટલે જેમ વિવર્તન વધારે, લેમડા અપોન ડી એટલે વિવર્તન વધુ, અને વિવર્તન વધુ એટલે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે. તો અહીં આપણે જોયું હતું ને કે આની અંદર વિવર્તન કેવું હતું? વધારે. તો પહોળાઈ કેવી મળી? વધારે. બરોબર. તો ફ્રોન હોફર વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વિચલનનું માપ દર્શાવે છે. બરોબર. તો જેમ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેવી હોય? વધારે, એમ ગુણોત્તર વધારે ને વિવર્તન વધારે. એટલે તમે કહી શકો કે ફ્રોન હોફર વિવર્તન માટે જેટલી મધ્યસ્થ અધિકતમની પહોળાઈ મળે એ આપણને વિચલનનું શું બતાવશે? માપ દર્શાવશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ થિયરીને પોઝ કરી અને લખી શકો છો. અહીંયા આ લેક્ચર પૂરો થાય છે.